પેલો ઢીંગલા ઢીંગલી રમાડતો એ પાછળ હોય ને, હવે લડ આવતો હોય તલવાર લઈને લગ્ન કરાવતો હોય, રાજા ને રાણીના લગ્ન થાય અને જાન આવતી હોય ને પેલો ઢોલે વગાડે અંદર ઢીંગલું, હવે એ બધું થાય છે પણ દોરી કોઈક પાછળથી હલાવો છે. હવે અત્યારે હાલ તમને એવું કહી દીધું હોય કે તમે નાચો છો, તમે નહીં નાચતા કોઈક નચાવો છો, તો વિશ્વાસ નહીં આવે. વિશ્વાસ આવશે? ના ના ભાઈ, આ જુઓ ને આ વાગસ એટલે હું પોતે તો નાચું છું યાર, કોઈ મને હું નચાવો કે એવું નથી. હજુ એ વાત ફિટ થતા થતા વાર લાગે. એમ કહું મને કોઈક નચાવે છે, બિલકુલ અહંકાર જતો રહે ને ત્યારે આ વાત ફિટ થઈ જાય. એટલે શરણાનંદજીએ એવું કીધું કે રામાયણની એક ચોપાઈ છે, સબ ही नचावत राम गुसाई, ये उस भक्त की पुकार है जिसका सर्वांश में અહંકાર નાશ હો ગયા. એમ કા બધું જ કોઈક નચાવે છે એમ ઓટોમેટિક. આ એ ભક્તની પુકાર છે, અથવા એ ભક્તના ઉદ્ગાર છે, અથવા એ ભક્તનો અનુભવ છે જેનો સર્વાંશમાં બધી જ રીતે અહંકાર ઓગળી ગયો. હવે આપણને એવો વિશ્વાસ આવે